હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજ છે આપણે રવિવારની રજા અને દેવ દિવાળી છે આજ, તો એટલે આજ થોડુંક મજા આવે એવું છે, કારણ કે આરામ જેવું છે. अभी हम जिंदा हैं। તો આપણે આવી ગયા છીએ દુકાને, અને દુકાને બેઠા છીએ કારણ કે કંઈ કામ નહોતું, એટલે કીધું લોગ ઉતાર લે થોડોક. ઘર ભેગું થાને ભાઈ. એટલે આપણે આવી ગયા દુકાને બેઠા છીએ, અને હવે આપણે ઘરે જઈશું કારણ કે મહેમાન આવ્યા છે અને કામ છે થોડુંક. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। ત્યારે ગાંઠિયા લેતા આવ્યા છે, એટલે કીધું નાસ્તો કરી લઈ, ગાંઠિયા થોડા ખાવા પડે ને, તો ગાંઠિયા આપણે ખાઈ લઈ. તારું મોં બંધ કર, લાળ ટપકે. પછી નાસ્તો પણ કરીને બેઠો ને ઘડી વિચાર આવ્યો, કીધું લોક કેટલા દિવસ નથી બનાવ્યો, ઓડિયન્સ એ ભૂલી ગઈ છે કે આ હતો એમાં અહીંયા. ये कौन है? अरे यही तो शबनम है। અને 12:30 થઈ ગયા છે ને રસોઈ ટાઈમ થઈ ગયો છે, રસોઈ કરે છે. અને આજ રસોઈ કરે આપણા જીજુ, કારણ કે પંચરત્ન દાળ બનાવે છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए તો तो। આપણે એ 5 પ્રકારની દાળ હોય ને એનું શાક બનાવશે ઈ. અને આ છે આમાં દાળ. પેલા તો ખીચડી લઈ ગઈ, મને કીધું ખીચડી કેમ મૂકી, પછી ખબર પડી દાળ એમાં. હવે તો જમે કઈને આપણે ઉપર આવી ગયા, જમવાનો વિડીયો ઉતારતા ભૂલી ગયો, મહેમાન હતા એટલે. अबे साले તમે સાયકલ લઈને આવ્યો અહીંયા ફેરવે રૂમમાં. આપણે ઉઠી ગયા હવે હુઈને, નીંદર ફૂલ આવતી હતી કારણ કે ઠાયકા હતા, ને તો ફરવા જવું હતું પણ એનો ટાઈમ ન મળ્યો. संडे को संडे को मस्त नहा धो के आ। જોઈએ કો ચાંદો ને સુરત બે હરખું જ છે. આવું વાતાવરણ મજા જ આવી રાખે, અને વરસાદ જેવું હોય તો મજા આવે. अच्छा એટલે આપણે હવે બેસી ગયા બારે. ઉખડદળ જવું હતું પણ થોડુંક મોડું થઈ ગયું, એટલે જીજુ વૈયા ગયા કે ન જ જાવ ફરવા. આવે मैंने ऐसा कब कहा था? अरे नहीं आपने कहा था આપણે બેસી ગયા ને ફટાકડા ફોડે બધાય. આપણે ફટાકડા લઈ આવ્યા, કીધું શંભુનું કરશે એમ. તો ભાણું તો બીતી હતી ફૂલ, પણ તો એ હરવે હરવે કર્યું હોય ને એટલે શંભુ થઈ જાય. એટલે આપણે સ્કાય શોટ લઈ આવ્યા હતા, કીધું ફોડીએ એકાદો વિડીયો કઈ ખારો આવે ને, રીલે મૂકી આપણે એટલે મજા આવે એમ, તો જ વાયરલ થાય છે, નકર વાયરલ નહીં થાય આમાં. તો હરગી ગયો ને ફૂટો, અને આ ઉપર ફૂટો. મિત્રો આપણે ફટાકડા ફોડી નવરા થઈ ગયા ઈ, અને હવે ઘડિયામાં જોઈ મોડું થઈ ગયું, કીધું હુવાનો ટાઈમ થઈ ગયો હે, વહેલા હુઈ જાય તો વહેલા ઉઠતી. હવે 11 થઈ ગયા હે, તો હવે કીધું હુઈ જાય એમ, નકર હવે નીંદર નહીં હોય ને તો પૂરું. મિત્રો આપણે સુઈ ગયા ઈ, તમે વિચારતા હશો વહેલી સવારમાં ક્યાં હાલે જવું તારે, તો વહેલી સવારમાં આપણે મઢે હાલીને જવું હે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? નાઈ ધોઈને આપણે નીચે આવી ગયા, પણ નીંદર એવી આવે ફૂલ, કારણ કે 4 વાગ્યામાં કોઈ દી ઉઠા નથી આપણે. 4 વાગ્યામાં નાઈ તો નવરા થઈ ગયા, 3:45 થયા હે, 4 ને 3:45 આપણે તૈયાર થઈ ગયા હી, અને હવે નીકળી ગયા હે હાલીને. અને આપણે આ પુલ છે ને, માધાપર વાળો પુલ છે, માધાપર વાળો પુલ તૂટી ગયા છે. નરવર આયલા જાય, કારણ કે અંધારું તમને દેખાતો નહીં હોય, લાઈટ આવશે ત્યારે મારું મોઢું દેખાય છે. काला किसको बोल रही है रे? અને આયરાન પેટ્રોલ પંપ પાછળ તમે જોઈ શકો ને, માધાપરનો પુલ હતો. આ બધા સવારમાં આમ 3 જણા આયલા જાય, હું આ મમ્મી ને બેન. હવે ત્યાં અહીંયા રખતો રસ્તામાં કોઈ વાહન ને ઓછું હોય છે સવારમાં, એટલે થોડુંક જેટલું પૂગે એટલું પોગી જાય, અને ટ્રાફિક ક્યાંય નડે નહીં એટલે વહેલા નીકળી ગયા. તડકો થાય છે તોય નહીં પોગી, એટલે બહાર લાઇટ આવે ને એની રાહ જોતો તડકો દેખાય આમ. હવે આ બેડી ચોકડીએ પોઈ ગયા તો લાઇટો બંધ કરી દીધી, સ્ટ્રીટ લાઇટ. એટલે આ લોકોને પ્રકાશ નથી દેખાડો બ્લોગમાં, હું સમજાતું નથી. અને દિવસ જેવું થવા માંડ્યું હતું, સામે આકાશમાં જોઈ શકો. આપણે હાઈલા જઈએ, મારી બાજુ કેમેરામાં ફેરવ્યો હોય. તમને હું ન દેખાતો હોય ને તો તમારા મોબાઈલમાં વાંધો હે, કારણ કે સ્ક્રીન એને એ ગાડી આવી છે તમારે. બાકી મારા વિડીયોમાં વાંધો નથી, મારો વિડીયો બરાબર જ ઉતરે છે. મિત્ર આપણે છોકરા ચોકડી પાસે ભોગવા આવ્યા છીએ, ને હરવે હાઈલા જાય. આ છે બાયપાસનો રસ્તો, અને વાહન પણ ચાલુ થઈ ગયા છે. દિવસ થઈ ગયો એટલે 6:30 જેવું થઈ ગયું છે, અને દિવસ થઈ ગયો છે. तो क्या नाचो मैं? અને આપણે આયલા જાય તમે હવે જોઈએ કો હરકો સીન, એટલે પરસેવો વૈરો હોય. ફૂલ ગરમી ચડી ગઈ, ઠંડી લાગતી જ નથી, હવે ફૂલ ઠંડી હતો. બીજાને જોયું એટલે ખબર પડી ફૂલ ઠંડી હે, ને કે અમુક પાછા પૂછશે તને ક્યાં ખબર. અને છોકરા ચોકડી પોગી ગયા, તમે જોઈ શકો રોડ ઉપર બધું ટ્રાફિક પોલીસ ઉભા હે. तू मेरी नकल करता है, એટલે કોઈ એક્સિડન્ટ નતો એટલે ધ્યાન રાખવા બેઠા બધા. આ બાજુ તમે જોઈ શકો સાતનમાં જવાનો રસ્તો છે, સામે માલિયાસન જવાનો રસ્તો છે, અને આપણે જવાનું છે આ બાજુ ડાબી બાજુ, તો ત્યાં છોકરા ગામ આવશે. આપણે છોકરા પોગી ગયા છીએ, ફઈના ઘરે બહાર ઉભા છીએ, અને તમે જોઈ શકો ગલોડી હાવ નાના નાના હે. કઈ કેમ થયું આપણે એકાદો લઈ જાય, પણ ઘરે નથી માનતા, એનું શું કરશે? अब्बा नहीं मानेंगे। अबे साले तभी
નકર ધોપાને લઈ ગયો તો ખબર ન પડે કોઈને. તો આપણે છોકરાથી પોગી ગયા છીએ ધમલ પર. હરવેરો હાલે જાય કારણ કે થોડો તડકો લાગે છે. તમે જોઈ શકો છાના માનો હાલો મને મારો સીન લેવા રહેતો ઉગી જાય વેલો. વાદળ છે, કઈ છાંયો આવે ને કઈ તડકો લાગે એવું થાય છે. ગરમી ચડી ગઈ તમે જોઈ શકો. અને આપણે રોડ નથી જવાનું, વચ્ચે એક કાચો રસ્તો હોય ને એમાં ચડી જવાનું છે વીડમાં. ધમાલ પરથી એક રસ્તો જાય ને સાઈડમાં, એ રસ્તે આપણે પકડી લીધો છે અને એ છે વીડ આખી. અને પાતળો રસ્તો આવે ને આમ ખુલ્લો રસ્તો, શોર્ટકટ પડે આખું. અને તમે જોઈ શકો રસ્તો આ અહીંથી તમે શોર્ટકટ ડાયરેક્ટ ખીજડીયા તમે પોગી જશો. આ રસ્તો એના માટે છે. આ રસ્તા માલતો ત્યાં મને પક્ષી દેખાણું આ. અને આખું કલરફુલ પક્ષી, જો ચાંચ કેવી મોટી ને એવી અલગ જ પક્ષી હતું આખું. અને ખબર પડી ને કે આટલું આખું ખીજડીયા તો હવે આ ઠાકી ગયો અમુક. अरे बड़े खतरनाक लोग हैं. ઓય રસ્તા આમ કીધું ને રસ્તો આપણે ભૂલા પડી ગયા. ગૂગલ મેપ ખોલ્યું ને તેમાં 3 કિલોમીટર બતાવ્યું. 3 કિલોમીટર ખબર પડી ને 3 કિલોમીટર હાલવાનું તો અમુકનું નથી હલાતું. અને આમ થાય કલા જલ્દી પોગી પોગતા જ નથી કયું ને હાલી તોય. હવે પરસેવા રબજબ થઈ ગઈ થાકી ગયા ફૂલ તડકો એવો લાગે એમાં. આ રસ્તામાં તમે જોઈ શકો નજારો આખો ફૂલનું આખું છે. અને વાતાવરણ આખું એવું થઈ ગયું છે, નદી બાજુમાં છે તળાવ જેવું. નદી તો નહીં તળાવ છે બાજુમાં, એટલે ઠંડક આખું વાતાવરણ. તળાવમાં તમને આગળ જઈને બતાવું. અને સાવ વીડ છે એટલે પોગવા જાય એવું છે. તળાવ છેલ્લું છે આપણે સીન આઈનો. તમે જોઈએ કે મેં કીધું પાણી ભેરું આગળ નહીં હલાય, પણ હાલવા જેવી થોડીક જગ્યા હતી એમાં. અને મમ્મીને કહેતા હતી કે અમે કપડાં ધોવામાં આવતા બહુ ટાઈમ પહેલાં અહીં રહેતા ને ત્યારે ગામડે. એટલે એવો સીન હતો ને બહુ તળાવ બહુ જૂનું હતું. એટલે તે ફાઇનલી આપણે મઢે પોગી ગયા ને હવે બેઠા આપણે આરામથી વલોઠી વાળીને. તે લગી બે એવું જ નહોતું ને પગ થાકી જાય. અને આપણો મઢ છે, મઢે આપણે બેઠા એ. અને સતીશભાઈ નાળિયેર ખોલે શ્રીફળ વધેરવાનું એટલે ફોલે હે પછી વધારી દેવું. હમણાં ટ્રેક્ટર વાય પડ્યું ને એ લઈને જતો પછી વચ્ચે ઊભો રાખ્યો કે ચાલ ઊભો રહે આપણે હેલા જાય ઘર બાજુ. હાલો મિત્રો આપણા પાસે ઘરે આવી ગયા છીએ ને હાલીને ફૂલ થાકી ગયા હી. હવે કાંઈ છે ને કંઈ કરવાનું કામ નથી બરાબર. ફૂલ થાકી ગયો હું, હવે હુઈ જવું હોય કારણ કે નીંદર ફૂલ આવે ને ટાંગા બહુ દુખે. જમી કઈ લીધું આપણે, હવે હુઈ જાય સારું છે. હવે ઉઠીને તમને જે છે એ કામ કહીશ. અત્યારે ફૂલ નીંદર હુઈ જઈશું આપણે. મિત્રો આપણે દુકાન આવી ગયા, થોડું કામ હતું પપ્પાને એટલે પપ્પા કામ પૂરું કરીને આવશે એટલે આપણે જઈશું ભાઈ ઘર બાજુ પાછા આરામ કરવા. હવે અત્યારે તો દુકાન બેઠો હું, કંઈ કામકાજ જઈશે તો ઠીક, બાકી પગ ફૂલ દુખે એટલે ટાંકા કહીને બેઠો તો પહેલાં. હવે કીધું એમ તો ખુરચે બે ઘડીક આરામથી એટલે બેઠા એ દુકાને. તો મિત્રો આજનો બ્લોગ આજ સુધી જ. તો ફૂલ થાકી ગયા હવે હુઈ જઈશું પછી આપણે. તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે પછી.